અમારો જ છે કબજો, એમાં ક્યાં કઈ પ્રશ્ન? માજીને ક્યાં કાગળ એવા કઈ ઓલું છે તો આપણે એને ઓલું હેરાન કરવાનું પોલીસ તો હું કરી શકું એમ છું ને, કરી શકું એમ તો શું છે? એ તો સાહેબ તમે જે આટો મારવા જાઓ ને શું આ તો મહેશ ના કારણે જાઉં છું. મેં સમજતા આજકાલ આજે થઈ ગયું મારા તપાસ રમી આવવાનું વ્યવહાર કેસ કોનો છે 465 હું તપાસ કરવા. હા વ્યવહાર એમાં ક્યાં હું કહું છું મારા જવાબ ને આરોપી નાસ્તો કરતો હતો તો પોલીસ શું તપાસ કરે? અને મમ્મીનું કઈ ના દઈશું તો 2 મિનિટ લાગે સમાન દેખાડો મને ખબર પડે. આપણે રોજ કહીએ છીએ કે બેન દીકરીઓ સલામત છે. રાત્રે પણ ઘરમાંથી બહાર નીકળતા તો એની સલામતીમાં કોઈ આંચ આવતી નથી. તો મારે સુરત પોલીસ તો પૂછવું છે કે આ 3 બહેનોને 24 કલાક પોલીસ સ્ટેશનમાં ગુંદી રાખ્યા અને 3 દિવસ 2 દિવસથી 2.5 દિવસ સુધી એને હોટલમાં અજાણી હોટલમાં રાખી મૂક્યા. તો બેન દીકરીઓ સલામત છે તમે હવે કહી શકશો? અને માજીની ઉંમર 65 વર્ષ ઉપર છે, ડાયાબિટીકના પેશન્ટ છે, હાર્ટ પેશન્ટ છે, જેમને ઓછું દેખાય છે, એમને 3 દિવસ સુધી દવા ના આપી પોલીસે. આ માનવતા જોવા પોલીસની. 3 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા પછી એને દવા ના આપી, ખાવા નથી આપ્યું. એમને સીધા પોલીસ સ્ટેશનમાંથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને 4 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા ત્યારે માં બચ્યા છે. આ સલામતી ગુજરાતમાં, આ સલામતી સુરતમાં. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.